આપણે ખબર છે કે હાલમાં જ બોટાદમાં ખેડૂતો ઉપર અન્યાય થયો છે, જેના વિશે આ દાદાએ ખૂબ જ એક જોરદાર વાત કીધી છે. તો સાંભળો દાદાના મોઢે અને શું કહેવા માંગે છે દાદા. અને મિત્રો, એક ખેડૂત જ એક ખેડૂતની વેદના સમજી શકે. આજે મિત્રો ઘણા લોકોને તકલીફ નહીં હોય, પણ સૌથી વધારે જો તકલીફ અને મુસીબત ભોગવતું હોય તો અત્યારે ખેડૂત વર્ગ છે. શા માટે? કારણ કે મિત્રો, સૌથી વધારે મહેનત અને કામ એને કરવું પડે છે અને તેમને પણ કિંમત પણ તેમના કામની નથી મળતી. આજે સરકારી નોકરી કરવાવાળા વ્યક્તિઓને દર વર્ષે એનો પગાર પણ વધે, એનો પગાર વધે, પણ ખેડૂતની એરે એટલો અન્યાય થાય છે. અને સરકારી નોકરી કરતા હોય અથવા પ્રાઇવેટ નોકરી કરતા હોય તેમને ઓફિસમાં અથવા એના કામની જગ્યાએ એસી હોય, પંખા હોય, અને તે પણ સરકારના પૈસે, અને આરામથી ભ્રષ્ટાચાર કરે છે. મિત્રો, ખેડૂત લોકો માટે અન્ન ઉગાડે છે, બધી વસ્તુ તૈયાર કરે છે, અને એનાથી જ લોકોનું જીવન ગુજરાન ચાલે છે. હજારો લોકોને રોજગારી મળે છે. છતાં પણ એક ખેડૂત સાથે એટલો અન્યાય અને એને નુકસાની શા માટે ભોગવવી પડે છે? છતાંય મિત્રો, કાંઈ વાંધો નહીં. આ દાદાની વાત સાંભળો. દાદાએ શું કીધું કે બોટાદમાં જે કડદાઓ વિશે આંદોલન કર્યું અને સરકારે કડદો ચાલુ કર્યો છે, તો તેના વિશે આ દાદાએ ખૂબ જ જોરદાર વાત કીધી છે. મિત્રો, સાંભળો દાદાના મોઢે. આપણે કોઈ વાદ વિવાદમાં પડવું નથી, પણ આ ખેડૂતની વાત છે એટલે મને વાત કર્યા વગર રહેવાનું નહીં. વાત છે બોટાદમાં કડદાના આંદોલનની. સાહેબ સવારના 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી 5 મિનિટ પણ ખાધા વગર કામ કરીએ છીએ, અને અમારો આ માલ માર્કેટ યાર્ડ સુધી પોગે અને હરાજી થઈ જાય, પછી આનો વેપારી ભાવ તોડે, પછી ખેડૂનો જીવ નહીં, ખેડૂ આખો બળી જાય. અને આની આ સિંગ 10 થી 12 વર્ષ પહેલા 25 મણ સિંગ તમે લઈને જતા ને એટલે 10 ગ્રામ સોનું આવતું. અત્યારે આની આ સિંગ 150 મણ લઈને જાવ ને તોય 10 ગ્રામ સોનું નથી આવતું. આની આ સિંગ 15 વર્ષ પહેલા મેં ભાઈ 1150 માં વેચી હતી ને તઈએ ડીએપી ખાતર લીધે તું 475 માં. અત્યારે ડીએપી ના ભાવ છે 1500 ને માંડવીના છે હારામાં હારી માંડવી તમે લઈને જાવ તો 800-900. આ તફાવત વેપારીને નથી દેખાતો, એટલે આ ખેડૂને કડદો નડે છે. ક્યાંય કુદરતનો ન્યાય જોવો તમે. સમય પ્રમાણે બધી વસ્તુના ભાવ મોંઘો થયો છે, પણ આ વસ્તુનો ભાવ મોંઘો નહીં થાય ને તો આ સમય પ્રમાણે ખેડૂતનો દીકરો ખેતી છોડી દે. એટલે આ કડદાની વાતમાં ખેડૂતો ન્યાય માંગ્યો તો ઉપર જતા ખેડૂત માથે અન્યાય થયો. મિત્રો, દહકો હવનો 10 વર્ષ હોય એટલે દહકો ભાંગવાનો સમય આવી ગયો છે હવે. એટલે આમાં તમે સમજી જાજો.